નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે જ્યારે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્યોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે વાઘોડિયા વિધાનસભાની આ તમામ જે મહિલાઓ જોઈ શકો છો, જે પ્રકારે દરેક વખતે આ મહિલાઓ પોતાના ભાઈ તરીકે માનતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધતા હોય છે। ત્યારે આવતીકાલે જ્યારે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે ફરી એક વખત આ રક્ષાબંધનનો પર્વમાં આ તમામ મહિલાઓ આજે ધારાસભ્ય લોક લાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખડી બાંધી આ પર્વ ઉજવતા હોય છે। ત્યારે તમામ જોઈ શકો છો જે પ્રકારે તમામ મહિલાઓ અને તમામ લોકો બાપુનું સ્વાગત કરી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે આ બ્રહ્માકુમારી બેન પણ આવી છે, તેમને પણ બાપુને રાખડી બાંધવાના છે તેને લઈને અને વાઘોડિયાના ધારાસભ્ય લોકલાડીલા ધારાસભ્ય તમામ મહિલાઓ તમને રાખડી બાંધતા હોય છે અને આ પર્વની ઉજવણી કરતા હોય છે। આપણી સાથે જે પ્રકારે ધારાસભ્ય છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બાબુ, શું કહેશો? દર વર્ષે તો આ કાર્યક્રમ થતો છે, આવતીકાલે જ્યારે રક્ષાબંધન છે ત્યારે વાઘોડિયા વિધાનસભાની મહિલાઓ આપણે રાખડી બાંધવા આવી છે। મારા વાઘોડિયા વિધાનસભાના બહેનો દર વર્ષની માફક આ વર્ષે પણ મને રાખડી પોતાના ભાઈને આશીર્વાદ આપવા અને પોતાના ભાઈની રક્ષાના તાતણે બાંધી અને એના ભાઈને કોઈ મુશ્કેલી ના પડે જીવનમાં, એટલા માટે આપણો આ પવિત્ર રક્ષાબંધનનો તહેવારમાં દર વર્ષે મારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં મેં મારી જીવનમાં ક્યારેય આવું રક્ષાબંધન જોયું નથી, આવો પ્રેમ નથી જોયો। હું માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે મારી બહેનોની જે આ પ્રેમ છે એ કાયમ માટે મારા ઉપર એમનો પ્રેમ બનેલો રહે અને એમની રક્ષામાં, એમના કોઈ કામમાં કદાચ મારે મારા પોતાના પ્રાણની આહુતિ પણ આપવી પડે તો એમાં ક્યારેય હું અચકાઉં નહીં, એવી મને શક્તિ આપે માં આજના દિવસે, અને તમામ મારી બહેનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે। જેમ મારી બહેનો મને આશીર્વાદ આપવા આવી છે, મારી પણ ફરજ બને છે કે મારી બહેનો માટે હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે એમના રક્ષાના કામે, એમના કોઈ પણ કામ માટે હું ક્યારેય પોતાના પ્રાણ આપતા પણ અચકાઉં નહીં, એવી મને મા ભગવતી શક્તિ આપે, એ જ આજના દિવસે મારી પ્રાર્થના। બાબુ, આવતીકાલે જ્યારે રક્ષાબંધનનો પર્વ છે, શું વડોદરાની જનતાને, વાઘોડિયાની જનતાને શું મેસેજ? મારા વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને પહેલાં તો પવિત્ર રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે દરેક ભાઈ પોતાની બહેનને આ પવિત્ર રક્ષાબંધનની રાખડી બંધાવે અને આશીર્વાદ લઈને પોતે ધન્યતા અનુભવે અને ખૂબ ઉત્સાહથી દરેક અમારા વાઘોડિયા વિધાનસભાના લોકો રક્ષાબંધન મનાવે, એ જ આજના દિવસે મારે એમને ખૂબ મહત્વની વાત કરી છે। જ્યારે ભાઈ બહેનનો પર્વ છે ને ત્યારે તમામ લોકો તેમને રાખડી બાંધવા આપણી સાથે રેડ ટ્રાન્સક્રિપ્ટના બિંદુ શાહ છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો? ભાઈ તરીકે ધારાસભ્યશ્રીને રાખડી બાંધીશું।
આજના દિવસે હું ભાઈને એક શુભકામના બહુ સરસ આપીશ કે જે ભાઈ જે રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એવી જ રીતે ભાઈ પ્રગતિ કરે, પોતાની હેલ્થ સાચવે અને સૌથી વધારે જે લોકહિતના કાર્યો કરે છે અને આટલી બધી બહેનોને આજે બોલાવીને એમના હાથે જે રાખડી બાંધવાના છે એ જ બહેનોની ઉત્તરોત્તર સેવા કરતા રહીએ અને લોકહિતના ખૂબ કાર્યો કરે અને લોક સમાજ લોક ઉપયોગી કાર્યો કરી અને પોતાની નામના ઓર આગળ વધારે એવી મારી એક બહેન તરીકે આજની ભાઈને શુભકામના. તમામ લોકો ભાઈ માટેની પ્રાર્થના કરે, સાથે ધારાસભ્ય દ્વારા પણ આ તમામ બહેનો માટે પ્રાર્થના કરવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે આ ધારાસભ્ય દ્વારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખડી બાંધી અને રક્ષાબંધનનો ભાઈ બહેનનો જે અતૂટ તમામ લોકો આ પર્વની આવતીકાલે ઉજવણી કરશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.